તો ગાઈ ફૂલ વરસાદ છે। રાત્રે બી બહુ જ હતો, 12:30 ચાલુ થયો કડાકા ભડાકા સાથે। તો અત્યારે વહેલાનો ચાલુ થઈ ગયો છે 5:30નો। બહુ જ છે। રાત્રે આમાં તો 1:45 કે અંદર ઘરમાં પાણી આવી ગયું। આ સ્લાઇડરમાંથી ભરાઈ રાત્રે પોતા કર્યા, સાફ કર્યું, બધું પાણી કાઢ્યું। સ્કૂલમાં જવા તૈયાર થઈ ગયા। સુરબેન ગુડ મોર્નિંગ। તો સુરબેન નાસ્તો પેક કરી દીધો છે, મમરા વઘારી દીધા છે। તો ગાઈસ કેમ છો? મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। બધા મજામાં છો? બ્લોગ જોતા હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, અને ફેસબુક પેજને ફોલો કરો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જરૂર કરજો, ભૂલતા નહીં। વિડીયો જોવો છો તો વિડીયો પૂરો જોજો। તમારે રોજે જેમ બધું કામ પતી ગયું છે, કચરા પોતું, ચા નાસ્તો બી થઈ ગયો છે। ડામર સાહેબ નોકરીથી બી આવી ગયા, તો સુરભી સ્કૂલે જતી રહી। હવે બનાવવાનું છે જમવા। આર્યન ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। આર્યન આજે શું શાક બનાવો? રીંગણ બનાવું ને? ના, તો શું બનાવું? એક સારું રીંગણ બનાવું? ના, તો શું બનાવું? સેવ ટામેટા। સેવ ટામેટા। ગાઈસ આર્યને સેવ ટામેટાનું શાક ગમે, રીંગણ નથી ગમતા। કોના ઘરમાં છોકરા રીંગણ નથી ખાતા તો કોમેન્ટ કરી દેજો ફટાફટ હો। નહીં ભાવતા ને રીંગણ? ના, તો શું બનાવું? સેવ ટામેટા? હા, પપ્પા ના ખાય તો? પપ્પાને ભાવે છે, ખાશે પપ્પાને। સાચું બોલે, મન બોલશે પાછા હો, રોજે સેવ ટામેટા। ના, તો સારું, તો સેવ ટામેટા બનાવી દઈએ ને કાલે આપણે પપ્પાને ટિફિનમાં રીંગણ ભરી દઉં। તો ગાઈસ હવે જમવા બનાવી દઈએ। તો હુકમ થઈ ગયો છે આર્યનનો સેવ ટામેટાનું શાક બનાવવાનું। તો રીંગણ તો ઉતરતા નથી ગળે, એ તો ફિલ્ટર ભૂલી ગયા છે ભગવાન મૂકવાનું। તો હવે સેવ ટામેટા બનાવી દઈએ, હે ને? હા, કન્ફર્મ થઈ ગયું છે? મને નહીં ભાવતું। તો ગાઈસ હવે સેવ ટામેટાનું શાક બનાવી દઈએ। ડામર સાહેબ ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। તો ગાઈસ ડામર સાહેબ અહીંયા પાણી પીવી છે રસોડામાં। ડુંગળી ટામેટા સમારી લીધા છે, તો હવે બનાવી દો ફટાફટ છોકરાના આજે સેવ ટામેટા। ગાઈસ અમારે જમવાનું બની ગયું, તો અમારા આર્યન જમવા બેસી ગયો છે। શું ખાય છે આર્યન? સેવ ટામેટાનું શાક ને રોટલી। એવું? આર્યન હું તને એક વાત કહું, મુકેશ અંબાણીને છોકરાને એક ભોજ્યું તો શું ખાધું? આજે રાત્રે વરસાદ જ આવી ગયો। સાચી વાત? કોઈ તો તારે જમવા બેસી ગયા, તો પછી અમે સુરભી આવે એટલે અમે બી જમી લઈએ ગાઈસ।